સદીઓથી ભવનાથ મહાશિવરાત્રિનો મેળો એક રહસ્ય બનીને જીવંત છે. ભક્તો આવે છે, શિવનો ચમત્કાર અનુભવે છે અને એક જ ભાવથી ગુંજી ઉઠે છે, હર હર મહાદેવ. મહાશિવરાત્રિ ભક્તિ અને તપસ્યાની એ રાત જ્યાં જૂનાગઢનો ભવનાથ મંદિર જીવંત થઈ જાય છે. ગિરનારની પવિત્ર ગોદમાં વસેલું ભવનાથ, જ્યાં શિવ ભક્તિ અને તાંત્રિક શક્તિ એક સાથે અનુભવાય છે. સવારથી જ ભક્તો મંદિરના પરિસરમાં ઉમટી પડે છે. રુદ્રાભિષેક, શિવ તાંડવ સ્ત્રોત અને મંત્રોની ગૂંજ સાથે હવા પણ શિવમય બની જાય છે. અને પછી મધરાત પડતા જ એક અજાયબી સર્જાય છે. નાગા સાધુઓ, તપસ્વીઓ અને અનોખી શક્તિ ધરાવતા તાંત્રિક યોગીઓ ભસ્મથી સજાયેલા ત્રિશુલ અને ડમરૂ ધરી ભવનાથ તરફ દોડે છે. તેમના આગમન સાથે હર હર મહાદેવની ગર્જના ગિરનારના શિખરો સાથે અથડાય છે. અને પછી એક અદ્ભુત ક્ષણ, ભવનાથના પવિત્ર કુંડમાં તેમનો દિવ્ય પ્રવેશ. આ માત્ર મેળો નથી, આ તો સનાતન ધર્મની દિવ્યતા, શિવ તત્વનો મહિમા અને હિન્દુ ધર્મની પ્રાચીનતા અને સાક્ષાત અનુભૂતિ છે. શિવ તત્વ અનંત છે, શિવ એ શાશ્વત છે અને શિવ એ સંસારનું મહાસત્ય છે. હર હર મહાદેવ.